ભરૂચની નર્મદા ચોકડી પાસે મધરાત્રિએ એસટી અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજા પામેલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. નર્મદા ચોકડી ખાતે નેશનલ હાઈવે નંબર 8 ઉપર ગતરોજ મધ્યરાત્રિએ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બસની ટક્કર લાગતા કાર પલટી ખાઈને ફંગોળાઈ ગઈ હતી. કારમાં સવાર મુસાફરો વડોદરાથી ભરૂચ લગ્નમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, તેમજ કારમાં સવાર અન્ય 4 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જેમાંથી 2 મુસાફરોની હાલત નાજુક હોવાથી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચની આ નર્મદા ચોકડીથી નબીપુર સુધીનો માર્ગ વાહન ચાલકો માટે મોતનો માર્ગ સમાન સાબિત થયો છે. હું બરોડાથી આવતો હતો, મેરેજમાંથી અમે રિટર્ન આવતા હતા. જેએનએફસી નીચે છે ને, પુલની નીચે હું વળ્યો અને ખબર જ નહીં પડી, બસ આવી ગઈ. બસવાળો ફૂલ સ્પીડમાં મારી ઉપર જ ચડી ગયો. હજી તો હું જોયો પેલા તને મારી ગાડીને પલટી મારી દીધી. કેટલા જણા હતા તમારી ગાડી? અમારી ગાડીમાં 5 જણ હતા. છેલ્લા ઘણા સમયથી આ 10 કિલોમીટરના માર્ગ ઉપર કેટલાય અકસ્માતો સર્જાયા છે, તેમજ કેટલાય મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય વાહન ચાલકો ઘવાયા છે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.